हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 7 યામુ ભૂમિતિ। મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે વિભાજન સૂત્રની સમજણ પ્રાપ્ત કરી ગયા અને સ્વાધ્યાય 7.2 ના દાખલા નંબર 1 નો ઉકેલ આપણે મેળવી ગયા। આજના વિડીયોની અંદર આપણે જોઈએ દાખલા નંબર 2 અને એના પછીના દાખલાઓ। તો દાખલા નંબર 2 માં બિંદુઓ 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો। મિત્રો, આ રીતે કોઈ બે બિંદુ એ 4 - 1 અને બી -2 - 3 ને જોડતો આ રેખાખંડ હોય એના ત્રિભાગ બિંદુઓ એટલે ત્રણ સરખા ભાગ કરતા હોય એવા બિંદુ, તો એક બિંદુ પી અને એક બિંદુ ક્યુ એ ત્રિભાગ બિંદુઓ છે એમ આપણે ધારી લઈએ તો આપણને એપી, પીક્યુ અને ક્યુબીનું માપ સરખું મળે। તો આપણે કહી શકીએ, ધારો કે બિંદુ પી અને ક્યુ એ રેખાખંડ એબીના ત્રિભાગ બિંદુઓ છે। તેથી એપી બરાબર પીક્યુ બરાબર ક્યુબી થાય માટે એપી, પીક્યુ અને ક્યુબી સરખા થાય। તો એનો અર્થ એ થયો કે આખું છે એ 3 ભાગ હોય તો એપી 1 ભાગ થયો। એનો અર્થ એ થયો કે આ 1 ભાગ તો આ 2 ભાગ થયા। તો એનો અર્થ બિંદુ પી PXY એ એબીનું એ તરફથી 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે। માટે આપણે એ બિંદુના યામ મેળવીએ તો PXY બરાબર M1x2 પ્લસ M2x1 બાય M1 પ્લસ M2, એ જ રીતે M1y2 પ્લસ M2y1 બાય M1 પ્લસ M2 થાય। તો અહીંયા આપણને M1 જેમ M2 બરાબર 1/2 આપેલું છે, એટલે M1 અને M2ની કિંમત આપી છે અને એબીનું વિભાજન કરે છે એટલે આપણને અહીંયા x1 y1 અને x2 y2 પણ આપી દીધા છે। તો આપણે એની કિંમત આની અંદર મૂકીએ। M1 એટલે 1 ગુણ્યા x2 એટલે -2 વત્તા M2 એટલે 2 ગુણ્યા x1 એટલે 4 છેદમાં 1 વત્તા 2। આ જ રીતે M1 એટલે 1 ગુણ્યા y2 એટલે -3 વત્તા 2 ગુણ્યા -1 છેદમાં 1 વત્તા 2। તો હવે મિત્રો સાદરૂપ આપીએ, 1 - 2 એટલે -2 વત્તા 4 દુ 8 છેદમાં 3
એ જ રીતે -3 -2/3 તો આપણને મળે 8 - 2 એટલે 6/3 અને -5/3. એનો અર્થ એ થયો કે 6/3 એટલે 2, તો 2 અને -5/3 આ પી બિંદુના યામ થયા. હવે મિત્રો ક્યુ બિંદુ છે એના યામ જોતા હોય તો એ થી બીનું ક્યુ બિંદુ 2/1 વિભાજન કરે છે, એ QQ/QB, એટલે એ રીતે પણ મળે. અથવા તો ક્યુ બિંદુ છે એ પીબીનું મધ્યબિંદુ થશે, કારણ કે PQ અને QB સરખા છે, તો પી બિંદુના યામ મળી ગયા છે. તો આપણે મધ્યબિંદુના યામનો ઉપયોગ કરીએ અને ક્યુના યામ મેળવીએ. તો હવે QXY એ રેખાખંડ PBનું મધ્યબિંદુ થશે. તેથી આપણે મધ્યબિંદુના યામના સૂત્રનો ઉપયોગ કરીએ. તો હવે પીબીનું મધ્યબિંદુ એટલે પીબીના એક્સ યામનો સરવાળો ભાગ્યા 2. તો પીના યામ છે 2 - 5/3, તો એના એક્સ યામ એટલે 2 - 2, 2 - 2/2. એવી રીતે વાય યામ -5/3 વત્તા -3/2. તો શું મળે છે? 2 - 2 એટલે 0, તો 0/2. -5/3 -3 એટલે થઈ ગયું -5 -9/3 એના છેદમાં 2. એટલે આપણને મળ્યું 0 -9 - 5 એટલે -14/3 દુને 6. સાદુરૂપ આપીએ તો મળશે 0, 2 × 7 = 14 ને 2 × 3 = 6 એટલે -7/3. આ ક્યુ બિંદુના યામ થશે. તો આ રીતે મધ્યબિંદુનો ઉપયોગ કરી મધ્યબિંદુની રીતે ક્યુ બિંદુના યામ મેળવા. જો મિત્રો આ રીતે ન મેળવવું હોય અને આ વિભાજન સૂત્રનો વિભાજન સૂત્ર છે, પરંતુ એ 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે મધ્યબિંદુ થયું. આપણે એ સૂત્ર પણ જોઈ ગયા હતા. અથવા QQ/QBમાં વિભાજન કરતાં ક્યુ બિંદુના યામ મેળવવા હોય તો એ રીતે પણ મેળવી શકીએ. આપણે અથવા કરીને એની સમજૂતી પણ લઈ લઈએ છીએ. ક્યુ બિંદુના યામ મેળવવાની આ બીજી રીત છે. તો મિત્રો QQ/QB બરાબર 2/1 થશે, એટલે M1/M2 એટલે 2/1 થશે. માટે હવે આપણે ક્યુ બિંદુના યામ શોધવા હોય તો આપણે સૂત્ર મૂકીએ QXY બરાબર M1x2 પ્લસ M2x1 બાય M1 પ્લસ M2. એ જ રીતે M1y2 પ્લસ M2y1 બાય M1 પ્લસ M2. એનો અર્થ એ થયો કે હવે આપણી પાસે આ રીતે છે A, B અને ક્યુ બિંદુ. એના યામ હતા 4 - 1, બીના યામ હતા -2 - 3. એટલે કે આ x2 y2, આ x1 y1 અને આ xy
જેમાં આ 2:1 ગુણોત્તરમાં વિભાજન હતું. તો આપણે કિંમત મૂકીએ. m1 બરાબર 2, x2 એટલે -2 વત્તા m2 એટલે 1, x1 એટલે 4 છેદમાં 2 વત્તા 1. એ જ રીતે 2y2 એટલે -3 પ્લસ m2 એટલે 1, y1 એટલે -1 છેદમાં m1 પ્લસ m2. સાદુરૂપ આપો. 2 દુ 4 -4 વત્તા 4 એકુ 4 છેદમાં 3. 2 તેરી 6 -6 -1 છેદમાં 3. -4 વત્તા 4 0, 0 છેદમાં 3 એટલે 0. -6 -1 એટલે -7 છેદમાં 3. તો ક્યુ બિંદુના યામ QXY એ 0 -7/3 મળે, જે અહીંયા પણ આપણને 0 -7/3 મળ્યું હતું. તો આ બંને વસ્તુ સમાન છે. આ મધ્યબિંદુની રીતે હતું. આ વિભાજન સૂત્રમાં m1/m2 2/1 સ્વરૂપની અંદર વિભાજન કરતું બિંદુ હતું. તો આ રીતે ત્રિભાગ બિંદુઓના યામ આપણે મેળવી શકીએ. એ જ રીતે આપણે સૌથી પહેલાં ક્યુ બિંદુ 2/1માં વિભાજન કરીને ક્યુ બિંદુના યામ મેળવી શકીએ, અને પછી એ ક્યુનું મધ્યબિંદુ P છે એવી રીતે પીના યામ પણ મેળવી શકીએ. ટૂંકમાં અહીંયા આપણે પહેલાં P અને પછી ક્યુના યામ જે રીતે મેળવાય એવી રીતે પહેલાં ક્યુ અને પછી પીના યામ પણ મેળવી શકીએ મિત્રો. તો આ રીતે ત્રિભાગ બિંદુઓના યામ આપણને મળે. હવે પછી જોઈએ દાખલા નંબર 3. તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિ યોજેલ છે. ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે. નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે ADનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. પ્રીતિ 8મી હરોળમાં દોડે છે અને તેણે ADનું 1/5 ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? મિત્રો, અહીંયા જ્યાં નિહારિકા એ આ બીજી હરોળમાં દોડે છે અને તે ADના 1/4 ભાગનું અંતર કાપે છે, તો અહીંયા આપણે આને બિંદુ અને ત્યાં એ લીલો ધ્વજ ફરકાવે છે, તો આને આપણે બિંદુ G કહેશું અને એના યામ થઈ જશે બીજી હરોળમાં અને ADના ચોથા ભાગનું, એટલે કે AD બરાબર 100 છે, 100ના ચોથા ભાગનું, એટલે એના યામ થઈ જશે 25. તો 2/25 થશે. જ્યારે અહીંયા પ્રીતિ છે એ 8મી હરોળમાં દોડે છે અને એ ADનું 5મા ભાગનું અંતર કાપી અને ત્યાં એ લાલ રંગનો ધ્વજ ખોડે છે, તો એને આપણે R કહી દઈશું, R બિંદુ. અને એના યામ થઈ જશે 8મી હરોળ છે એટલે 1/8 થશે અને ADનું 5મા ભાગનું, ADનું 5મા ભાગનું અંતર કાપ્યું છે, માટે 100નું 5મા ભાગનું અંતર એટલે એનો વાયામ 20 થઈ જશે. આ રીતે G અને R બિંદુના યામ થશે.
હવે મિત્રો આ જી અને આર ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ ઉપર વાદળી ધ્વજ ફરકાવવાનો છે. રશ્મિ છે એ આ વાદળી ધ્વજ ફરકાવશે. તો એ વાદળી ધ્વજ ક્યાં ફરકાવશે? તો ચલો આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, દાખલા નંબર 3 સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 3 આપણે પાઠ્યપુસ્તકની આકૃતિ જોઈ અને એમાં કહ્યું છે કે આવો જે લંબચોરસ એબીસીડી છે એમાં નિહારિકા છે એ બીજી હરોળમાં દોડે છે અને એથી ડીનું અંતર 100 મીટર થશે, કારણ કે એક મીટરે 100 કુંડા રાખ્યા છે, તો 100 મીટર અંતર થશે. નિહારિકા બીજી લાઇનમાં દોડે છે અને એ એડીનું ચોથા ભાગનું અંતર કાપી અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. માટે લીલો ધ્વજ જી બિંદુ પર ફરકાવે છે. તો આપણે લખી નાખીએ કે નિહારિકા એડીનું 1/4 ભાગના સ્થળે બિંદુ જી પર લીલો ધ્વજ ફરકાવે છે. એ જ રીતે 8મી હરોળની અંદર પ્રીતિ દોડે છે અને એ પ્રીતિ દોડતા દોડતા એડીનું 5મા ભાગનું અંતર કાપી અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. એટલે પ્રીતિ એડીનું 1/5 ભાગ ના સ્થળે જે અહીંયા દર્શાવ્યું છે આર, એ બિંદુ આર પર લાલ ધ્વજ ફરકાવે છે. તો મિત્રો, બંને ધ્વજ વચ્ચેનું અંતર શોધવું છે. તો મિત્રો, આ બંને ધ્વજ વચ્ચેનું અંતર શોધવું છે. તો આપણને જી બિંદુ અને આર બિંદુના યામ મળી જાય તો અંતર સૂત્રથી બંને વચ્ચેનું અંતર આપણે મેળવી શકીએ. જી બિંદુના યામ મેળવવા હોય તો આ બિંદુ અને આ બિંદુ એટલે કે એડી નું 5મા ભાગનું અંતર આ છે. એટલે કે આખો ભાગ 5 લઈએ તો એનું 5મા ભાગનું એટલે કે ચોથા ભાગનું અંતર છે. તો આ 1/3 વિભાજન કરતું બિંદુ જી હોય. એ રીતે વિભાજન સૂત્રથી જીના યામ મળી શકે. એવી રીતે 5મા ભાગનું અંતર પ્રીતિ કાપે છે એડીનું, તો 1/4 એ વિભાજન કરતા બિંદુ આર મળે. તો આના યામ છે, આના યામ પણ છે. આ 2 શૂન્ય છે, આ 0 100 છે, કારણ કે આ 100 મીટર અંતરે ડી બિંદુ છે. એવી જ રીતે આ 8 શૂન્ય અને 0 100 એ મુજબ આપણે 1/4 અને 1/3 વિભાજન કરી અને જી અને આરના યામ મેળવી શકીએ. પણ મિત્રો, આપણને સીધું અહીંયા એનાથી પણ સરળ રીતે આપણે મેળવી શકીએ એમ છીએ કે એડીના ચોથા ભાગે જી બિંદુ છે. તો એડી છે એ 100 છે, તો એનો ચોથો ભાગ કરીએ એટલે આપણને જી બિંદુના યામ મળી જાય. એનો એક્સ યામ 2 છે, વાય યામ એટલે કે ઊંચાઈ આપણને પ્રાપ્ત થઈ જાય. તો એડી બરાબર 100, તો 100નો ચોથો ભાગ એટલે થઈ જશે 25. તો અહીંયા જી બિંદુના યામ થઈ જશે 2/25, એક્સ યામ 2, વાય યામ 25. એવી જ રીતે આર બિંદુ છે એ 5મા ભાગે છે, તો 100 ગુણ્યા 1/5 એટલે થઈ જશે 20. તો આના યામ થઈ જશે 8
20 સમજાયું મિત્રો? અચ્છા, અહીંયા સમજાવી દો. નિહારિકા માટે એટલે કે જી બિંદુનો વાયામ એટલે આ ઊંચાઈ બરાબર એડી ઇન્ટુ 1/4 એટલે કે 100 ગુણ્યા 1/4 બરાબર 25 અને આર બિંદુનો વાયામ બરાબર એડી ઇન્ટુ 1/5 બરાબર 100 ગુણ્યા 1/5 એટલે 20. તો આ રીતે એક્સયામ આપ્યો છે, વાયામ મળી જાય. તો જી અને આરના યામ મળી ગયા. તો હવે અંતરસૂત્રથી જી આર એટલે કે બંને ધ્વજ વચ્ચેનું અંતર મળે. તો આપણે લખી નાખીએ, બંને ધ્વજ વચ્ચેનું અંતર જી આર છે. તેથી હવે જી બિંદુના યામ 2 25 બરાબર x1 y1 અને આર બિંદુ 8 20 બરાબર x2 y2. હવે અંતરસૂત્રની મદદથી જીઆર મેળવીએ, જીથી આરનું અંતર. તો જીઆર બરાબર x1 માઇનસ x2 વર્ગ પ્લસ y1 માઇનસ y2 વર્ગ. તો આપણને મળશે x1 એટલે 2, x2 એટલે 8, તો 2 ઓછા 8 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2 એટલે 25 ઓછા 20 એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 ઓછા 8 એટલે ઓછા 6, ઓછા 6 નો વર્ગ વત્તા 25 ઓછા 20 એટલે 5 એનો વર્ગ. તો પરિણામે થશે ઓછા 6 નો વર્ગ 36 વત્તા 5 નો વર્ગ 25. માટે 36 અને 25 સરવાળો કરીએ તો મળશે 61, એટલે વર્ગમૂળમાં 61. આ થશે જીઆરની કિંમત, એટલે કે જીથી આરનું અંતર. બંને ફ્લેગ લીલો અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર વર્ગમૂળ 61 થશે. હવે આપણને કીધું છે કે જો રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવે, અહીંયા બરોબર વચ્ચે મધ્યબિંદુએ વાદળી ધ્વજ ફરકાવે, તો તે ધ્વજ ક્યાં ફરકાવશે? એટલે કે આના યામ શોધવાના છે. તો આપણે દર્શાવીએ. હવે રશ્મિ જીઆરના મધ્યબિંદુએ વાદળી ધ્વજ ફરકાવે છે. તે બિંદુ VXY છે. તેથી VXY એ જીઆરનું મધ્યબિંદુ થયું. તો એ મધ્યબિંદુનું સૂત્ર આપણે મૂકીએ જીઆરનું. તો શું થઈ જશે? x1 પ્લસ x2/2 y1 પ્લસ y2/2, કારણ કે 1:1 વિભાજન કરે છે. તો કિંમત મૂકીએ x1 પ્લસ x2
એટલે 2 + 8/2 અને 25 + 20/2, તો આપણને મળશે 10/2 અને 45/2. એટલે વાદળી ધ્વજ જ્યાં ફરકાવશે એ બિંદુના યામ થઈ જશે 5 અને 45/2. આ બિંદુએ રશ્મિ વાદળી ધ્વજ ફરકાવશે. એટલે કે એમ કહી શકીએ કે આ પાંચમી હારમાં એ 45/2 એટલે કે 22.5 મીટરના અંતરે, એટલે આને આમ પણ લખી શકાય 5 અને 22.5 મીટર અંતરે, એ પાંચમી હરોળમાં 22.5 મીટર અંતરે એ ધ્વજ ફરકાવશે, એમ આપણે કહી શકીએ. શબ્દમાં વર્ણવવું હોય તો કહી શકીએ કે રશ્મિ પાંચમી હરોળમાં 22.5 મીટર અંતરે વાદળી ધ્વજ ફરકાવશે, એવું આપણે સ્પષ્ટીકરણ કરી શકીએ. મિત્રો સમજાયું? આકૃતિને બરોબર સમજીએ પહેલાં, અને પછી એના ઉપરથી એ બિંદુના યામને સમજીએ જે અહીંયા દર્શાવેલા છે, અને એના ઉપરથી દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. જી અને આરના યામ મળી ગયા એટલે GR અંતર સૂત્રથી જીથી આરનું અંતર મેળવું, અને ત્યાર પછી GRના મધ્યબિંદુએ રશ્મિ છે એ વાદળી ધ્વજ ફરકાવે છે, માટે મધ્યબિંદુના સૂત્રની ઉપરથી આપણે એ મધ્યબિંદુના યામ મેળવા, જેથી આપણે કહી શક્યા કે રશ્મિ છે પાંચમી હરોળમાં 22.5 મીટર અંતરે વાદળી ધ્વજ ફરકાવશે. મિત્રો હવે જોઈએ દાખલા નંબર 4. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 4. બિંદુ -1 6 એ બિંદુઓ -3 10 અને 6 - 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો મિત્રો આપણને અહીંયા શું આપેલું છે એ જોઈ લઈએ. આપણને અહીંયા એ બિંદુ આપ્યું છે -3 10, એટલે કે x1 y1 આપી દીધું છે. બિંદુ બી આપ્યું છે 6 - 8, એટલે કે x2 y2 પણ આપ્યું છે. અને બિંદુ -1 6 એ કોઈ ગુણોત્તરમાં વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણને ખબર નથી, પણ બિંદુ પી ના યામ -1 6 આપ્યું છે, જેને આપણે XY કહીએ. તો આપણે જોઈએ છીએ M1 અને M2 એ પી જેમ પીબી એનું પ્રમાણ જોઈએ છીએ. તો આપણે અહીંયા શોધવું છે M1 જેમ M2 શું મળે, એટલે ગુણોત્તર શોધવો છે. તો આપણે એનો ઉકેલ એ જ વિભાજન સૂત્રનો ઉપયોગ કરીશું કે બિંદુ PXY બરાબર M1 x2 પ્લસ M2 x1 છેદમાં M1 પ્લસ M2, એ જ રીતે M1 y2 પ્લસ M2 y1 છેદમાં M1 પ્લસ M2. આ જ વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ. આપણને ગુણોત્તર આપ્યું હોય
અને યામ મેળવવા હોય તો આ જ સૂત્ર ઉપયોગ કરીએ છીએ. યામ આપ્યા હોય ને ગુણોત્તર મેળવવું હોય તોય આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, અથવા તો કે વાળું સૂત્ર વાપરી શકીએ. હવે આમાં કિંમત મૂકી દઈએ. pxy આપી દીધું છે -1 6 બરાબર. અહીંયા કિંમત મૂકીએ. m1 નથી આપ્યું ગુણ્યા x2 એટલે 6 વત્તા m2 ગુણ્યા x1 એટલે -3 છેદમાં m1 પ્લસ m2. એ જ રીતે m1 y2 એટલે -8 વત્તા m2 y1 એટલે 10 છેદમાં m1 પ્લસ m2. તો હવે મિત્રો કોઈ પણ એક યામ સરખાવી દઈએ, કાં તો x યામ સરખાવીએ કાં તો y યામ સરખાવીએ. આપણે x યામ સરખાવી દઈએ છીએ તો જોઈએ શું થશે. -1 અથવા તો આનું સાદુરૂપ હજુ આપી દઈએ તો 6m1 -3m2 છેદમાં m1 પ્લસ m2. એવી રીતે અહીંયા -8m1 પ્લસ 10m2 છેદમાં m1 પ્લસ m2. હવે આપણે x યામ સરખાવી દઈએ તો -1 બરાબર 6m1 -3m2 છેદમાં m1 પ્લસ m2. હવે ચોકડી ગુણાકાર કરીએ તો m1 પ્લસ m2 અહીંયા આવી જાય તો થઈ ગયા -m1 -m2 બરાબર 6m1 -3m2. હવે એક બાજુએ m1 રાખીને એક બાજુએ m2 રાખીએ તો m1 ને સામે જવા દઉં, m2 ને આ બાજુ લઈ આવું તો -m2 -3m2 આ બાજુ આવ્યા એટલે +3m2 બરાબર 6m1 -m1 સામે ગયા એટલે +m1. તો આપણને શું મળ્યું? 3m2 -m2 એટલે 2m2 બરાબર 6m1 પ્લસ m1 એટલે 7m1. હવે આપણે જોઈએ છીએ m1 જેમ m2 એટલે m1 બાય m2. તો m2 ને સામે જવા દઈએ, 7 ને આ બાજુ લઈ આવીએ તો શું થઈ જાય? 2/7 બરાબર m1/m2. તો m1 બાય m2 એનો અર્થ એ થયો કે m1 જેમ m2 બરાબર 2/7. તો આપણને 2/7 ગુણોત્તરમાં વિભાજન કરતું આ બિંદુ છે -1 6. એ આ બંને બિંદુઓને જોડતા રેખાખંડનું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. મિત્રો સમજાયું? આ જ વિભાજન સૂત્રની અંદર કિંમત મૂક્યું. આપણે અહીંયા x યામને સરખાવ્યો, તમે y યામને સરખાવીને પણ કિંમત મેળવજો, એ પણ 2/7 જ મળશે. એટલે કોઈ પણ એક યામને સરખાવી દઈએ તો આપણને m1 અને m2નો ગુણોત્તર મળી શકે છે સરળતાથી. તો આ રીતે ગુણોત્તર મેળવવો હોય તો પણ આ જ વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ગુણોત્તર મેળવી શકીએ છીએ. મિત્રો પુનરાવર્તન કરતા રહેજો અને હવે પછીના વિડીયોમાં જ્યારે આપણે મળીશું ત્યારે દાખલા નંબર 5 અને એના પછીના દાખલાઓના ઉકેલ મેળવતા શીખીશું. તમે પણ જાતે પ્રયત્ન કરજો. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.